ઝરમરિયા ભાઈ પ્રશ્ન પૂછે કે ગર્લફ્રેન્ડ કેટલી છે? ગર્લફ્રેન્ડ 1 2 3 4. કેવલો ભરવાડ 007 ભાઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ યુટ્યુબમાં કેટલા પૈસા મળે છે? 1 ખોખું. ક્યુટ કાનો 5232 ભાઈ પ્રશ્ન પૂછે છે કે તમારી સગાઈ થઈ જશે કે નહીં? 302 તમે કેદારનાથ ગયા ત્યારે તમારા તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? નો મજામાં હોય તો આપણે વ્લોગ જતા રહો. તો આજનો વિડીયો વ્લોગ નથી, બધાને પહેલાં ગુડ ઇવનિંગ ને આજનો વ્લોગ છે ક્યુએને વિડીયો. આપણે કાલે સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટાગ્રામની અંદર, એમાં આપણને જે મેં કીધું હતું પ્રશ્ન પૂછ્યો ને એનો હું જવાબ આપીશ. એમાં આપણે ટોટલ પ્રશ્નો સિલેક્ટ કર્યા છે, 16 પ્રશ્નો છે. એમાં તમારી સમક્ષ પહેલો પ્રશ્ન રજૂ છે. મિસ અંજુ મકવાણા 1204 બેન પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમારા પરિવારમાં કોણ કોણ છે? તો બેન, મારી પરિવારમાં એક હું, મારા માતા પિતા, નાનો ભાઈ ને 2 બહેનો છે, એમ અમે 6 સભ્યો છીએ. તો બીજો પ્રશ્ન છે ધ ઋત્વિક 12 પ્રશ્ન પૂછે કે યોર વિલેજ એટલે કે મારું ગામ. મારું ગામ સુરનગર જિલ્લાનું ગામ નાગડકા, એટલે કે સાયલો તાલુકો છે ને એમાં મારું ગામ નાગડકા, જ્યાં બજરંગપુરા છે ને ત્યાં હું રહું છું. ને આગળ વધી ત્રીજા પ્રશ્નની અંદર લાલુ વાઘેલા 07 પ્રશ્ન પૂછે છે કે યોર કાસ્ટ એટલે કે મારી જાત. તો મારી જાત તળબદા કોળી. ને પહેલાં મારું નામ બતાવી દઉં ભાઈને, લીમડિયા શૈલેષ ધીરુભાઈ, આખું મારું નામ છે. તો ચોથો પ્રશ્ન તમારી સામે રજૂઆત છે. ક્યુટ કાનો 5232 ભાઈ પ્રશ્ન પૂછે છે કે તમારી સગાઈ થઈ જશે કે નહીં? તો આને પ્રશ્ન આપણે છેલ્લે રાખવી છીએ, અત્યારે કંઈ ડિટેલ જણાવતા નથી ભાઈને. તમારો પ્રશ્ન છેલ્લે, તો વ્લોગ એન્ડ સુધી જોઈને. તો પાંચમો પ્રશ્ન છે રાજપરા અજીત 1204 ભાઈ પ્રશ્ન પૂછે કે કેટલું ધોરણ ભણેલા છો? તો મિત્રો, હું રવિ કોલેજ કરે એટલે કે MA આપણું કમ્પ્લીટ છે. હજી આપણે થોડીક વાર લઈ ગઈએ, કે 5મા એટલે 4થા મહિનાની અંદર આપણે 6ઠા જેમની એક્ઝામ આપી છે. એ રીતના હજી આપણે 3rd યર કમ્પ્લીટ કર્યું કોલેજનું. તો આગળ વધી નેક્સ્ટ નવા પ્રશ્નની અંદર. પ્રશ્ન તમારી સામે રજૂ છે. વરુણ ઝરમરિયા ભાઈ પ્રશ્ન પૂછે કે ગર્લફ્રેન્ડ કેટલી છે? ગર્લફ્રેન્ડ 1 2 3 4 5 6 7. તો મિત્રો, આપણી જિંદગીની અંદર ગર્લફ્રેન્ડ નામનું કોઈ તત્વ નથી. એટલે ગર્લ્સ એટલે કે છોકરી, ફ્રેન્ડ એટલે કે છોકરી, તમારી ફ્રેન્ડ. તો આપણે કોઈ ધીમે જે કહેવા માંગ્યું છે, આપણે કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં. 7મા પ્રશ્નની અંદર એક ભાઈ પ્રશ્ન પૂછે કે લધેર સુનિલ 007 ભાઈ પ્રશ્ન પૂછે છે કે તમે સાયકલ યાત્રા કરી ત્યારે કેવી તકલીફો પડતી હતી? તો ભાઈ, સાયકલ યાત્રા કરતા ત્યારે તકલીફ તો પડતી હતી, પણ કાંઈ નહીં, ભગવાનની દયાથી, થોડે મહાદેવ, આડાવાળા સગા સંબંધીના આશીર્વાદથી આપણે એ તકલીફ તો નથી પડી. જ્યાં પડે ત્યાં મહાદેવ આપણને મોકલી દેવા હતા. તો આગળ વધી નેક્સ્ટ નવા વિડીયોની અંદર. 8મો પ્રશ્ન પૂછે છે ગુજ્જુ વિસુ, અત્યારે જે આપણો વ્લોગ શું કહેવાય બનાવે છે ભાઈ પ્રશ્ન પૂછે છે, મારો જીગરી યાર છે, કે ગર્લફ્રેન્ડનો નંબર આપો નહીં. તો મારા ભાઈ, મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી. તમે પહેલાં ક્લિપ જોઈ દેશે, મેં પ્રશ્ન પૂછે ભાઈને. હંધાઈ મિત્રોને કહી દઉં, મારે કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં, ને હું એવામાં કંઈ પડતો પણ નથી. તને ખાસ કહી દઉં ભાઈ, પણ મારે ગર્લફ્રેન્ડ જ નથી હો. આગળ પ્રશ્ન વધી પ્રશ્ન છે 9મો. તો 9મો પ્રશ્ન પૂછે છે ઉત્સવ 412 હવે કઈ યાત્રા કરવાના છો? એટલે કે ક્યાં યાત્રા કરવાની, એવો ભાઈ પ્રશ્ન પૂછે છે. તો હજી આપણે એવું કંઈ વિચાર્યું છે નહીં ક્યાં યાત્રા કરવાની. સાયકલ યાત્રા કરવાની છે, પણ ક્યાં યાત્રા કરવાની છે કે આપણે વિચાર્યું છે નહીં. તો નીકળશું અમે 10-15 દિવસમાં ન્યૂ ટ્રીપ બાજુ. તો આગળ વધી 10મા પ્રશ્નની અંદર મિસ્ટર નિલેશભાઈ પ્રશ્ન પૂછે છે કે કેવો રહ્યો એક્સપિરિયન્સ કેદારનાથનો? બીજી વાર જવાની ઈચ્છા થાય ખરી? તો ભાઈ, બીજી વાર જવાની ઈચ્છા થાય હતા ને, કારણ કે ત્યાં સ્વર્ગ છે મારા મહાદેવનું. તો એકવાર નહીં, તમે એકવાર જઈશું એટલે તમને એમ થશે કે ના આયના રહેવું છે, બીજી વાર તમને જવાનું મન થાય ને થાય. હવે વધી આગળ 11મા પ્રશ્નની અંદર IM કિશુભાઈ પ્રશ્ન પૂછે કે નેક્સ્ટ ટ્રીપ ક્યાં ગોઠવવાની છે? તો હજી આપણે જણાવી રહ્યા ભાઈને કે નેક્સ્ટ ટ્રીપ ક્યાં ગોઠવી. તો આપણે બને ત્યાં સુધી ગુજરાતમાં ગોઠવવાના છીએ નેક્સ્ટ ટ્રીપ. હવે કેટલા દિવસની થાય, કે કોણ આવવાનું છે, હજી કંઈ આપણે નક્કી કર્યું નથી, પણ 10-15 દિવસમાં આપણે નીકળશું એ ફાઇનલ છે, અને સાયકલ લઈને. તો આગળ વધી 12મા પ્રશ્નની અંદર. તો 12મો પ્રશ્ન કેવલો ભરવાડ 007 ભાઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ યુટ્યુબમાં કેટલા પૈસા મળે છે? 1 ખોખું 2 3 4 5 6 એટલે 6 ખોખા. તમે હિસાબ કરી વાળજો, આપણે યુટ્યુબની અંદર કેટલા ખોખા એટલે કેટલા પૈસા મળે છે, હિસાબ કરી મને કોમેન્ટ કરી વાળજો. આગળ વધી હવે 13મા પ્રશ્નની અંદર.
તમને જણાવી દઉં. એક ઋત્વિક ઠાકોર 907 ભાઈ પ્રશ્ન પૂછે કે તમારા ભાઈનું નામ શું છે? તો મારા ભાઈનું નામ જયદીપ છે. તો મેં તમને કીધું હતું, પહેલો પ્રશ્ન મેં મારા સભ્યો કેટલા બધું તમને જણાવી દીધું હતું, જેમાં બેના પ્રશ્ન પૂછ્યો હતો એમાં જણાવ્યું, પણ એમાં આપણે કોઈનું નામ નહોતું આપ્યું. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યું કે મારા ભાઈનું નામ, તો મારા ભાઈનું નામ જયદીપ છે. તો આગળ વધવી 15મા પ્રશ્નની અંદર. તો 14મો પ્રશ્ન પૂછે છે પ્રકાશ દેતુજા 07 કોલેજ ક્યાં કરી છે? તો મેં કોલેજ કરી છે મૂળી, જે સાયલા વટીને 10-11 કિલોમીટર છે. સાયલા તાલુકો એથી 10-11 કિલોમીટર છે મૂળી. એ જેવું નાનું અમથું ગામ કયો તો ભલે, સિટી કયો તો ભલે, આપણે ત્યાં કોલેજ કરી છે. 3 વર્ષ આપણે કોલેજની પૂરી થઈ જશે. આગળ વિધિ હવે 15મા પ્રશ્નની અંદર. તો 15મા પ્રશ્ન પૂછે છે અનમોલ ભોજેવિયા 302 તમે કેદારનાથ ગયા ત્યારે તમારા પગ દુખતા? તો આપણે કેદારનાથ ગયા ત્યારે પગ તો બહુ દુખતા નતા, કારણ કે સાયકલ હાંકી હતી ને, એટલે પગ થોડા મજબૂત બની ગયા હતા, એટલે કે આપણને કોઈ પગ દુખતા નતા. પણ એવું થોડી તકલીફ પડી હતી આપણને. તો કંઈ વાંધો નહીં. હવે છેલ્લો પ્રશ્ન રહ્યો છે, આપણે આજે તમને બતાવી દઉં. 16મો પ્રશ્ન છે આપણે જે બાકી રાખ્યો હતો, એટલે કે ક્યુટ કાનો 5232 ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો તમારી સગાઈ થઈ જશે કે નહીં? તો આપણી જે કોઈ સગાઈ બગાઈ થઈ છે નહીં, હજી કંઈ આપણે નક્કી જ કર્યું નથી. જે આપણે એવું કંઈ ટેન્શન ન લેતા, સગાઈ બગાઈ કંઈ થયું જ છે જ નહીં. જો થાય છે એટલે હું તમને બધાને જણાવી દઈશ. તમતાર બધાએ આવતા રહીજો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો Q&A જરા કોમેન્ટ કરતા હોજો, ને હા, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા હોજો. મળવી તમને આગળ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.